રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે સમગ્ર બહેનો પોતાના ભાઈની રક્ષા થાય એ માટે ચાહે ગમે ત્યાં રહેતી હોય ત્યાંથી ને પોતાના ભાઈના ઘરે જાય, પહોંચી શકાય તેમ ન હોય તો રાખડી મોકલાવે અને પોતે પોતાના ભાઈને યાદ કરી પરમાત્માને પ્રાર્થના કરે કે મારા ભાઈની ભગવાન રક્ષા કરજો. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામપી બધ્નામિ રક્ષે માચલ માચલ. સંસ્કૃતનો આ શ્લોક છે, રક્ષાસૂત્ર બાંધવાનો શ્લોક છે. ખૂબ પ્રચલિત કથા છે. માં લક્ષ્મીજી પોતાના સ્વામી વિષ્ણુ ભગવાનને, જે બલિરાજાને ત્યાં સ્વેચ્છાએ સેવક બની અને રહેતા હતા, તેને મુક્ત કરાવવા માટે ત્યાં જાય છે. બલિરાજાની સાથે કોઈ એવો સંબંધ બાંધે છે, કહે છે કે હું તો તમારા આ તે ફલાણા વગેરે વગેરે રીતે તમારી બહેન થાઉં છું. બલિરાજા કહે છે ઠીક છે બહેન. શ્રાવણ સુદ પૂર્ણિમા આવી, બલિરાજાના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું. બલિરાજાએ કહ્યું બહેન માગો તમારે શું જોઈએ છે? ત્યારે માં લક્ષ્મીજી કહે છે તમારા આ દ્વારપાળ મને આપી દો. ભગવાનને મુક્ત કરાવવા માટે અને સમાજને એક દિવ્ય દ્રષ્ટાંત આપવા માટે, ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઓર મજબૂત કરવા માટે આ તહેવાર આપણે ઉજવીએ છીએ. ગમે તેટલી ધનવાન બહેન હોય, ભાઈ જ્યાં લગી એને કંઈક ભેટ ન આપે, કંઈક ગિફ્ટમાં ન આપે, ત્યાં લગી બહેનને મજા ન આવે. કદાચ પોતાના ઘરે ખૂબ જાહો જલાલી હોય અને ભાઈ એને 100 રૂપિયા આપે ને તો પણ બહેનને રાજીપો રહે કે આ તો મારા ભાઈએ મને આપ્યા છે. આપણે વીરપસલી ઉજવીએ છીએ, રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. બહેનનો જન્મદિવસ હોય કે કોઈ પણ તહેવાર હોય, બહેનને આશા હોય કે મારો ભાઈ મને કંઈક આપશે. ભાઈ આપશે એ વસ્તુ મને મળે એટલા માટે નહીં, પરંતુ આ તો મારા ભાઈએ મને આપી છે એ લાગણી માટે થઈ અને તેને ઉત્સાહ હોય છે. એટલા માટે થઈ દરેક ભાઈઓએ પોતાના સામર્થ્ય પ્રમાણે બહેનને આપવું જ જોઈએ અને આપણે આપીએ જ છીએ. આપણે નનકડું એમથી વસ્તુ આપીએ તો પણ તેના માટે તે સોનાની હોય છે, કારણ કે ત્યાં એક લાગણી જોડાયેલી હોય છે. એટલા માટે આ દિવ્ય તહેવાર આપણે ઉજવીએ છીએ. આપણી વર્ષોની આ પરંપરા છે અને આ પરંપરા આગળ પણ જળવાઈ રહે એટલા માટે થઈ અને આપણે આ ઉત્સવને આવી જ રીતે ઉજવીશું. માટે દરેક બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ, દરેક ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. પરમાત્મા બધાની રક્ષા કરે. જય જય શ્રી રામ.